કાલે મેં તમારી સાથે પડવાળી રોટલીની રેસીપી શેર કરી હતી, જે અત્યારે રસની સિઝનમાં આપણે ઘરમાં બધા જ બનાવીએ છીએ લગ્ન પ્રસંગમાં. તો આજે કેરીના રસ અને પડવાળી રોટલી સાથે બનાવતી છૂટી છટ્ટી મગની દાળની રેસીપી શેર કરીશ, જે પલાળવાની ઝંઝટ વગર ફટાફટ બની જાય તેવી રીતે બનાવીશું, એકદમ ઇઝી રીતે. રેસીપી ગમે તો લાઇક ને શેર કરવું ભૂલતા નહીં. તો વાટકાના માપથી જ તે આપણે 1 વાટકા જેટલી ફોતરા વગરની મગની દાળ લઈ લેવાની છે. આ દાળ ફોતરા વગરની બનાવવામાં આવે છે. હવે દાળને આપણે 2 થી 3 પાણીએ ધોઈને એકદમ ચોખ્ખી કરી લઈશું. આ દાળ નહીં પણ કોઈ પણ કઠોળ કે પછી દાળ બનાવતા હોય ત્યારે તેને આવી રીતે 2 થી 3 પાણીએ ધોઈને તેનું સફેદ પાણી ઉપરથી કલર વગર થઈ જાય ત્યાં સુધી આપણે ધોઈને ચોખ્ખું કરવાનું, જેથી અત્યારે જે રિફાઇન થઈને આવે છે અને થઈને આવે છે તો ઉપરથી બધું જ સ્ટાર્ચનું પાણી નીકળી જાય. એટલે તો આપણે આ દાળને પણ 3 થી 4 વખત મેં ધોઈને એકદમ કોરી કરીને ચોખ્ખી કરી લીધી છે. તમે જુઓ તેમ હવે તેમાં આપણે તે ડૂબે તેટલું પાણી ઉમેરીને ઢાંકીને માત્ર 5 મિનિટ માટે મૂકી દેવાની છે. દાળ તમે પલાળી નહીં હોય તો પણ ચાલશે, એટલે આપણે આવી રીતે ફટાફટ એકદમ સહેલાઈથી બની જાય તે રીતે બનાવવાની છે, પલાળ્યા વગર જ. એટલે માત્ર પલાળીને 5 મિનિટ જ રહેવા દઈશું આપણે, એને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. તમે જુઓ તેમ એ જ વાટકાના માપથી મેં 2 વાટકા જેટલું પાણી એડ કર્યું છે. હવે ઢાંકીને તેને સાઈડમાં મૂકી દઈશું 5 મિનિટ માટે. ત્યાં સુધીમાં તેનો વઘારનો મસાલો તૈયાર કરી લઈશું. 4-5 લસણની કળી મોટી, જો નાની હોય તો 6 થી 7 લેવી. 1 લીલી મરચી લઈ લઈશું અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લઈશું. સેજ જેવું મીઠું નાખીને આપણે તેને એકદમ પેસ્ટ જેવું ખાંડી લેવાનું છે. આને તમે ખાંડી લઈ લેશો તો તેનો ટેસ્ટ વધારે સરસ આવશે. આ મગની દાળમાં ટેસ્ટમાં આ ત્રણેય વસ્તુનો ટેસ્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે એકદમ ખાંડીને પેસ્ટ બનાવી લઈશું મિક્સરમાં કે પછી મિક્સરમાં નહીં. હવે દાળ પલળે ત્યાં સુધીમાં આપણે તેનો વઘાર કરી લઈએ. જાડા તળિયાવાળું મેં પેન લઈ લીધું છે. ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. તેમાં તમે નોનસ્ટિક પેન લઈ શકો. તમે જુઓ તેમ 5 જ મિનિટમાં દાળ તમારી સરસ એવી પલળીને ફૂલી ગઈ છે, એકદમ સરસ એવી પોચી પણ થઈ ગઈ છે. હવે આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું. જીરું તતડીને ફૂટી જાય અને હિંગ સતળાઈ જાય પછી 10 થી 12 મેં અહીં મીઠા લીમડાના પાન એડ કર્યા છે. આ દાળમાં મીઠા લીમડાનો પાનનો વઘાર ખૂબ જ સરસ લાગે છે. અને હવે જે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવીને તૈયાર રાખી હતી તે એડ કરીશું અને તેને આપણે લો ગેસની ફ્લેમ ઉપર 1 મિનિટ માટે સાતળી લઈશું, જેથી લસણની કચાશ પણ ન રહે અને આદુ ને લસણની પેસ્ટ એકદમ સતળાઈ જાય, તેલમાંથી છૂટી પડી જાય ચડીને તેટલી ઘણી સાતળવાની છે. હવે મગની દાળનું પાણી નિતારીને મેં કોરી કરી લીધી છે, તેમાં એડ કરીશું. આપણે બાફી નથી, ડાયરેક્ટ જ બનાવવાની છે. તમે જુઓ તેમ તો દાળને આપણે તેમાં એડ કરીને ઉપરથી અડધી ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું. હળદર આપણે દાળનો કલર એકદમ યલો રહે તે માટે થોડી વધારે એડ કરી છે, જે લગ્ન પ્રસંગમાં મળે તેવો જ કલર બને તે માટે. હવે તેને આપણે તેલમાં જ તે 2 થી 3 મિનિટ માટે આવી રીતે ચલાવતા રહીને સાતળી લેવાની છે. તેલમાં આવી રીતે સાતળવાથી તે જલ્દી ચડી પણ જશે અને આવી રીતે બનેલી દાળનો ટેસ્ટ 100 ગણો વધારે આવશે. એટલે આપણે તેને 2 થી 3 મિનિટ માટે તેલમાં જ સાતળીશું. તમે જુઓ તેમ દાળનો કલર પણ સરસ થઈ ગયો છે, જે પ્રસંગમાં બને છે તેવો જ તે. હવે આ સમયે આપણે તેમાં અડધો વાટકો જેટલો પાણી એડ કરવાનું છે. જે દાળના વાટકાના માપથી આપણે લીધી હતી તે જ વાટકાના માપથી આપણે અડધા વાટકા જેટલું પાણી લઈ લઈશું. તેમાં એડ કરીશું. પાણી સેજ એવું મેં હુંફાળું ગરમ કર્યું હતું. તમે એમનેમ પણ નાખી શકો, પણ પ્રોસેસમાં તેમ જ રહે તે માટે મેં સેજ એવું હુંફાળું ગરમ કર્યું છે. અને હવે દાળને આવી રીતે પાણીમાં મિક્સ કરીને આપણે ઢાંકીને 5 મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર ચડવા દેવાની છે. વચ્ચે વચ્ચે આપણે આવી રીતે ચલાવતા રહીને ચેક કરતા લઈશું, નીચે ચોંટે નહીં તે માટે. પરંતુ લગભગ આપણે તેલમાં ચોળવી લીધી છે એટલે નીચે ચોંટશે પણ નહીં. અને આવી રીતે ઢાંકીને ફરી પાછું પેક કરી દઈશું. 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જુઓ તેમ દાળ એકદમ બફાઈ ગઈ છે અને છૂટી છૂટી પણ થઈ ગઈ છે. તેને આવી રીતે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું અને ઉપરથી 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર,
એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું તેને દાળમાં. જો તમને દાળ આ સમયે સહેજ કાચી લાગે કે પછી બફાઈ ગયેલી ન લાગે તો ફરી પાછું તમે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીને ઢાંકીને રાખી શકો. દાળ એકદમ સરસ બફાઈને એકદમ છૂટી છૂટી થઈ ગઈ છે. હવે તેમાં આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું ઉપરથી અને તેને પણ તેમાં મિક્સ કરી દઈશું. તો તમે જુઓ તેમ એકદમ રસોઈયાની ટ્રિક્સ અને ટિપ્સ સાથે પલાળ્યા વગર જ એકદમ છૂટી છૂટી અને ટેસ્ટી રોટલી અને રસ સાથે ખવાય તેવી મગની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમે ક્યારેય ન બનાવી હોય, પહેલી વાર બનાવતા હો તો પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો. એકદમ પરફેક્ટ બનશે. ગેસની ફ્લેમ બંધ કરીને તેને નીચે ઉતારી લઈશું અને ગરમે ગરમ આ દાળ સાથે રોટલી, કેરીનો રસ, સલાડ પાપડ સાથે સર્વ કરીશું. મેં પડવાળી રોટલીની સાથે જ તેને બનાવી છે. રેસીપી ગમી હોય તો લાઇક ને શેર કરવું ભૂલતા નહીં. મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ઉનાળાની આવી કેરીના રસની નવી નવી રેસીપી સાથે ફરી મળીશું કાલે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.